એએમસી, એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રથમ કુલ બસ સ્ટોપ અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું. અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળી લાલ દરવાજા ટર્મિનલ પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપની શરૂઆત કરી છે. નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે તેમના બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો આ પ્રસંગે અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, હેમંત પરમાર, ડેપ્યુટી ચેરમેન એએમસી ધરમશીભાઈ દેસાઈ, ચેરમેન એમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર દીપિકાબેન વડગામા ઉપસ્થિત રહ્યા હતા. કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે જ્યાં જે તે રૂટ ઉપર દિવસના 3000થી વધુ મુસાફર જેમ કે વિદ્યાર્થી, રોજિંદા મજૂરો અને અન્ય લોકો જે તે રૂટ ઉપરથી મુસાફરી કરે છે જ્યાં ગરમીની વધુ અસર થાય છે. કુલ બસ સ્ટોપની મુખ્ય વિશેષતાઓમાં હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ સૂક્ષ્મ પાણીના બિંદુઓ છોડે છે, આસપાસની હવાના તાપમાનને 6 થી 7 સેલ્સિયસ સુધી ઘટાડે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર મહિલા ગુજરાત હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે લોકોને ગરમીથી રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશન 45 મીટરના એરિયામાં વચ્ચોવચ્ચ શેડ બનાવવામાં આવ્યું છે અને એમાં 2 મોટર મૂકવામાં આવી છે અને 2 મોટરમાં 4 પાઇપલાઇન છે જેનાથી અને 200 જે મિસ્ટ સિસ્ટમ કરવામાં આવ્યું છે એ વધારેથી વધારે એનામાં એર પોલ્યુશન પણ ઘટાડો થશે અને લોકોને જે આ ગરમીના દિવસોમાં જે લૂ લાગવાની અને જે અનેકાનેક ગરમીના તાપના લીધે જે બીમારીઓ થાય છે એનાથી પણ લોકોને રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશનની જે સમસ્ત જવાબદારી એ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની છે. એની કમ્પ્લીટ જે સાર સંભાળ હોય કે મેન્ટેનન્સ હોય બધું જ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે અને એવી રીતે આગળ પણ સ્ટેશનો પર એવી વ્યવસ્થા કરવાનું અમારા પ્રયત્ન છે. મેડમ, કેટલા લીટર પાણી વપરાશે અને કેટલો સમય ચાલુ રાખવામાં આવશે અંદાજે જોઈએ તો? સંજીવ રાજપૂતનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.